નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। દશામાના વ્રતની શરૂઆત થતા પહેલા જ આગલા દિવસે અંકલેશ્વર ભરૂચના બજારોમાં ભક્તો દશામાની મૂર્તિઓ ખરીદવા માટે ઉમટી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં પ્રારંભ પામેલા દશામા વ્રતોત્સવની પૂર્વ સંધ્યાએ બજારમાં દશામાની મૂર્તિઓ સહિત પૂજાપાની સામગ્રીની ખરીદીને પગલે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી। અંકલેશ્વરના ચૌટાના બજાર સહિત વિવિધ વિસ્તારમાં દશામાના પર્વને લઈને મૂર્તિ સહિતની પૂજાપાની સામગ્રીની ખરીદી અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। 10 દિવસ સુધી ચાલનાર આ વ્રતોત્સવ માટે જરૂરી સામગ્રીઓની ખરીદી છેલ્લા 10 દિવસથી નીકળી હતી। વેપારીમાં વર્ગમાં રાહત સર્જાઈ હતી। નાની મોટી દશામાની મૂર્તિઓની કલાત્મક મૂર્તિઓની ધૂમ ખરીદી થઈ હતી। આ વર્ષે માતાજીની મૂર્તિના ભાવમાં 10 થી 15% જેટલો વધારો થતા શ્રદ્ધાળુઓએ મૂર્તિની ખરીદી કરી હતી। વાતે ગાતે ડીજેની સુરાવલી સાથે માતાજીનો ઉમંગભેર પોતાના ઘરે પધરાવ્યા હતા। માતાજીની મૂર્તિઓ ઉપરાંત ફળફળાદી, સૂકો મેવો, પૂજાપાની સામગ્રી, માતાજીની ચૂંદડી સહિત ચીજ વસ્તુઓ ખરીદી અર્થે અંકલેશ્વર ઉપરાંત આસપાસના ગામોમાંથી પરિવાર ઉમટ્યા હતા। સ્થાનિક પોલીસને ટ્રાફિક નિયમનની વધારાની કામગીરીનો સામનો કરવો પડ્યો હતો। પોલીસ પરવાનગી વિના ગત સાંજે નીકળેલા માતાજીની શોભાયાત્રા સામે પોલીસે ડીજે સંચાલક તેમજ શ્રદ્ધાળુઓના જૂથ સામે કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે। ઝઘડિયા પંથકમાં અકસ્માતની ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 10 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ખાનગી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી હતી। ખાનગી લક્ઝરી ચાલકે રોંગ સાઈડ પર આવતા ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ઈજા પહોંચી હતી। ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે આજ રોજ સવારે ઝઘડિયાના ખંડોલી ગામ નજીક રોંગ સાઈડ પર આવી રહેલા લક્ઝરી ચાલકે પોતાની બસ પૂર ઝડપે અને બેફિકરાભરી રીતે હંકારીને સામે આવતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલકની આગળની કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સહિત રાજપાડી પોલીસના માણસો ઘટના સ્થળે દોડી આવી ટેમ્પોની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો। જોકે ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનરને પગમાં ઈજાઓ પહોંચી હતી। લક્ઝરી બસમાં સવાર 5 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ હતા। સારવાર અર્થે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। અંગે રાજપાડી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને મૃત ટેમ્પો ચાલકને પીએમ અર્થે મોકલી આપી અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના ગૌતમ પાર્કમાં દીપડાએ આંટાફેરા મારવાનું શરૂ કરતા સોસાયટીના રહીશોમાં ફફડાટ જોવા મળતા વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં દીપડાઓનું આગમન થતા સ્થાનિક લોકો ભયથી થરથર કાંપી રહ્યા છે। અંકલેશ્વરની ગૌતમ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દીપડા આંટાફેરા મારતા હોવાથી લોકોના અંધારાના સમયે ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં દીપડાઓની વધતી રહેલી સંખ્યાને લીધે હવે તેમના વસવાટનો વિસ્તાર પણ વધી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઈવે ઉપર નર્મદા નદીના કિનારે આવેલા ગામડાઓમાં દીપડાઓના આંટાફેરા વધ્યા છે, ત્યારે ગૌતમ પાર્ક વિસ્તારમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે। વન વિભાગને જાણ કરતા પાંજરું મુકાયું છે। હવે તો દીપડો સોસાયટીની અંદર ઘૂસી આવી ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઈ વખત રાત્રિના 10 વાગ્યા પછી તો કોઈક વખત વહેલી સવારે દીપડો જોવા મળી રહ્યો છે। હાલ સોસાયટીનો માહોલ એવો છે કે રાત્રિના 9 વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે। હું ભૂમિબેન શેઠ બોલું છું। અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ। અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ 10 થી 15 દિવસથી દીપડો દેખાય છે। અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે, પણ વન વિભાગવાળા આવીને પિંજરું મૂકી ગયા છે। એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે। આજે પણ સવારે દેખાયો હતો? હા, આજે સવારે અમારા સોસાયટીમાં એક સદસ્ય છે તેણે જોયો હતો। આમોદ શહેરમાં ભર ચોમાસે લોકો પાણી માટે વલખા મારતા હોવાનો વારો આવતા મહિલાઓ દ્વારા આજે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરી નાખીને પાલિકા પ્રમુખની ચેમ્બર આગળ માટલા ફોડીને પાણીની માંગણી કરી નાખી હતી। આમોદ નગરપાલિકા વિવાદમાં ના આવે તો જાણે નવાઈ જ નહીં હોય। કોઈને કોઈ બાબતે હર હંમેશ પાલિકા વિવાદમાં વમણમાં ઘેરાયેલી જોવા મળે છે। ક્યાંક ખુલ્લી ગટરો, ક્યાંક ગંદકીનો, ક્યાંક નગરજનો દ્વારા કંઈક સફાઈ કામદારોનો વિરોધ કરતા આવ્યા છે, પરંતુ પાલિકાના અણઘડ વહીવટને કારણે બોડી પ્રજા હાલાકી વેઠવાનો વારો આવતા હોય છે। ત્યારે ભર ચોમાસે પાણીની સમસ્યાને લઈ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની મહિલાઓ રણચંદી બની છે। નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી
વિરોધ નોંધાવ્યો હતો। આંબોદની પુરસા રોડ નવીનગરી ખાતે આશરે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાથી ફરિયાદ કરતા છતાં કોઈ જ ધ્યાન ન આપવામાં આવતા આજ રોજ પુરસા રોડ નવીનગરીની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી હલ્લા બોલનો કાર્યક્રમ કરી નાખીને હાય હાયના નારાઓ લગાવી નાખ્યા હતા। પ્રમુખના ચેમ્બર સામે જ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓનો ધારદાર રજૂઆત કરી હતી। આ વેળા આમોદનગરના હોદ્દેદાર એવા ભાજપના ભીખાભાઈ લીંબચિયા, માજી પ્રમુખ સાજીદભાઈ રાણાએ પાણી છોડનાર વાલમેનને પૂછતા તેણે જણાવ્યું હતું કે મોટર બળી ગયેલ છે, જેથી પાણી પ્રેશરથી મળતું નથી। જે બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું કે આવતીકાલે અમે તમારી પાણીની સામે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લેશું તેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। પાણી આવતું નથી ને એંગાઈ કહેવા આવે તો પાછા એવું કે જૂઠું બોલે। અહીં કઈ જૂઠું બોલવાનું છે? પાણી ના આવે તો જ એંગાઈ પગ ચાલીને આવીએ ને। જે પાણી છોડવાવાળા છોડતા નહીં, જે કઈ મોટર જે બળી ગઈ છે તે બનાવતા નથી। કચરા પેટી વાળા બી નથી આવતા કે કચરો રાખવા વાળા બી કોઈ નહીં આવતા। કચરો વાળવા પાણી છોડે વોટ લેવા, ખાલી વોટ લેવા આવે છે। નથી આવું નવું છે, 3 મહિનાથી અમને દુઃખ એટલે આવું પડ્યું ન કરવા અમે આય નો અત્યારે આયા કેટલું દુઃખ આખો ઉનાળો વેઠો। હા વેઠીએ કઈ આવું કાયમ ન પાણીનું દુઃખ વેઠવા નળ ફાસ કરીને જોવા ન આવે નહીં, અમે માનવી ન કરો। તમે કયા વોર્ડમાંથી આવો છો? અમે પુરસા નગરીમાંથી વોર્ડ નંબર 1 માંથી આવી છે। આ કેટલા સમયથી સમસ્યા છે? 3 મહિનાથી આવતું નહીં। પાલિકાની અંદર આજે પુરસા રોડ નવી નગરીના રહીશો પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા, પણ હાજરમાં ચીફ ઓફિસરે નહીં કે પ્રમુખ પણ એટલે કોની સાથે રજૂઆત કરી? હું પ્રમુખ સાથે ચર્ચા કરી, તેમને જણાવ્યું કે મોટર બળી ગઈ છે નગરપાલિકાની અંદર, એટલે પૈસા નથી। 3 મહિનાથી 4 મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર બેઠા, એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી। પાણીની મોટર નથી બનાવી આપતા। હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું, એ જ ખ્યાલમાં નથી આવતું। ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે, આ કેટલા અંશે વ્યાજબી છે? આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે। આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા, પરંતુ અહીંયા પ્રમુખશ્રી ના હોય, ચીફ ઓફિસર પણ ના હોય, વોર્ડ નંબર 1ના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી। ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે। અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લમ વિસ્તારમાં પાણી નહોતું આવતું 1 નંબરના વોર્ડની અંદર તેને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવેલી હતી। ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય। આજે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, 12 વાગે પાણી છોડે છે, એ વ્યાજબી નથી। ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ, જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે। પાણી મેન સમસ્યા છે, તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકાને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે। એમને જાણવું જોઈએ, સમજવું જોઈએ। તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે, તે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે। મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ખાડાઓને લઈને ટ્રક ફસાતા ટ્રાફિક જામ થતા વિદ્યાર્થીઓ સહિતનો ખરીદ વર્ગ ફસાયો હતો। અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે સવારથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ચારે બાજુ વાહનોનો ચક્કાજામ જોવા મળ્યો હતો। ટ્રાફિક જામમાં વિદ્યાર્થીઓ ઉપરાંત નોકરિયાત વર્ગ પણ ફસાયો હતો। અંકલેશ્વર ઝઘડિયા વચ્ચેના માર્ગ ઉપરાંત સદાશિવ હોટલથી લઈને એટલે કે સદાનંદ હોટલથી લઈને જીઆઈડીસી વસાહત તરફ જવાના માર્ગથી મંથરા ગતિએ ચાલતી કામગીરી ઉપરાંત વરસાદને કારણે રોડ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી જવાના કારણે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વાહનોનો ચક્કાજામ જોવા મળ્યો હતો। સવારે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે મસ્ત મોટા ખાડાઓમાં એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થતા સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા। અનેક નોકરિયાત વર્ગ પણ અર્ધ વચ્ચે જ અટવાયા પડ્યા હતા। રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે, જેને પગલે હજારો વાહન ચાલકો, સ્થાનિક દુકાનદારો ઉપરાંત રહીશો પણ હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે જવાબદાર તંત્ર હાલાકીઓ પરત્વે આંખ આડા કામ કરી રહ્યું હોવાનું પણ લોકોનો આક્ષેપ છે।
ભરૂચ નગરપાલિકા દ્વારા જેબી મોદી પાર્ક નજીક ખુલ્લી જગ્યાના પ્લોટમાં કચરો નાખવાનું શરૂ કરતા જ સ્થાનિક રહીશોએ રોગચાળા ફાટી નીકળે તેવી દહેશત સાથે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરમાં કચરા નિકાલ માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતા એક સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઈ રહ્યા છે. ત્યાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ટેમ્પો નહીં આવતા લોકોએ ઘરનો કચરો રોડની સાઈડ ઉપર નાખી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પોમાં કચરો એકત્રિત કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે. ત્યારે ત્યાં જેસીબી વડે ટ્રકમાં ભરીને અંકલેશ્વર ખાતે આવેલી સાઈડ ઉપર મોકલવામાં છે. જો કે આસપાસની સોસાયટીના રહીશો આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને અહીં કચરો નાખવાની માંગ કરી હતી. સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાંક વિસ્તારમાં શહેરનો કચરો નાખાતો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે નગરપાલિકા સમસ્યાને વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોકમાંગ કરવામાં આવી રહી છે. આ તરફ પાલિકાના સત્તાધીશોએ મામલે ગાંધીનગર દ્વારા દ્વાર ખખડાવ્યા છે. પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરી હતી. આ મામલે સ્થાનિક રહીશ એવા જિગ્નેશભાઈ ચૌહાણ અને ઉમેશભાઈ રાણાએ આ કચરા અંગે વિરોધ નોંધાવતા કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું. ઉર્મેશ રાણા સાઈ ગાર્ડન બંગલોસમાં અહીંયા રહું છું અને અહીંયા અમે આ ગટર પણ બંધ કરવાની ક્યારની કમ્પ્લેન આપેલી, લેખિતમાં પણ આપેલી છે. આકુભાઈ થ્રુ અમે મહેશ મિસ્ત્રી સાહેબને પણ આપેલી છે અને એનું પણ કોઈ આગળ વધીને કોઈ કરતું નથી. ના કચરો અહીંયા નાખે છે તો અહીંયા કચરો આખા ગામનો ઉઠાવીને અહીંયા નાખેલો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા અને એ પાછા ભરીને લઈ જવાના છે. બરાબર. તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ જ નથી રહેતો. એ લોકો એવી રીતે અહીંયા આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો અહીંથી ભરી જવાનો. તો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો. બરાબર. તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે, અહીંથી તો અવર જવર થાય માણસોની, તો કોઈની પણ ધ્યાન જ નહીં અને રોગચાળો ફાટીને કરે એની પર કોઈ વિચાર જ નથી કરતો. એટલે એ એવું કહે છે કે હમણાં ટેમ્પરરી ખલવો છે અને આ વિસ્તારને ભરી જશે. તો હમણાં ગાડી આવવામાં હજુ કલાક 2 કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે તે સફર કરવાનું છે અને બેઠવાનું અને લોકો માંડા પડે છે તે પણ કોઈ વિચારતું નથી અહીંયા. બરાબર. આ એરિયાનું કોઈ ધ્યાન આપતું જ નથી. આ એરિયામાં કશું પણ હોય તો કોઈ સાંભળવા તૈયાર નથી. કંઈ પણ લેખિતમાં રજૂઆત આપો, ગમે તે કરો, કોઈ સાંભળવા તૈયાર નથી. મારું નામ જિગ્નેશ ચૌહાણ છે. હું દેવદર્શન રેસિડેન્સીમાં રહું છું. આ એક તો રહેણાંક વિસ્તાર છે. પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જેબી મોદી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. જ્યારે નગરપાલિકાને કોઈ જગ્યા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ, નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ. ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળા એ પૈસા લઈને કચરો લઈ જાય છે. એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં આપ્યું છે. એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે. એટલે મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂર્ખું જ બનવું છે. અને આ રહેણાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઊભો કર્યો, તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી. અને અહીંયા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર એકે વાર જોવાય નથી આવ્યા. અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઊભા રહીને આ ડમ્પિંગ સાઇટ ખાલી કરાવે છે. મતલબ અહીંયા પબ્લિકને સમજી શું રાખી છે? બધા એલિયા પેલિયા લોકો રહે છે અહીંયા યાર. તો સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવના શિવ સાથે મિલન કરાતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ કાવડ યાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને પાવન મા સલીલા નર્મદાજીના જળ ભરી સુરત જવા રવાના થયા હતા. મા નર્મદાનું જળ લઈને તેઓ સુરતની વિવિધ શિવાલયોમાં પૂજને અર્પણ કરશે. વર્ષ 1990માં માત્ર 11 કાવડિયો દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવતી. ત્યારે આજે 35મી કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં 250થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા હોવાનું કાવડ યાત્રી એવા રમેશભાઈ શર્મા અને રામચંદ્ર રાવે જણાવ્યું હતું. जय महादेव. शिव मित्र मंडल कावड़ संघ पदयात्रा 35वीं कावड़ विशाल कप कावड़ यात्रा में आए हुए सभी महानुभावों का हार्दिक स्वागत है और अभिनंदन है. हम 1990 में मात्र 11 कावड़ियों द्वारा ये यात्रा शुरुआत की गई थी. आज यहाँ पे लाखों की संख्या में सूरत के अंदर हमारे शिव मित्र मंडल हर अलग अलग शिवालयों में अलग अलग क्षेत्रों में गुजराती, मारवाड़ी, काठियावाड़ी और बिहारी सभी आपस में भाईचारा बना के यहाँ से माँ नर्मदा का जल लेके जाते हैं और वहाँ हम जल अर्पण करते हैं हर शिवालय में. और उसके बाद में आपने शास्त्रों में भी कहा गया है कि माँ नर्मदा का दर्शन से ही मात्र आदमी का पाप मुक्त हो जाता है और नर्मदा का हर कंकर हर शंकर के बराबर है. हम यहाँ से जल लेकर नंगे पांव चलते हैं. 3 दिन की हमारी यात्रा रहती है.
पूरा नियम पालन करते हैं, हाईवे पे लाइन से चलते हैं और स्त्री दूर रहते हैं। हमारी कावड़ के अंदर 13 साल से ऊपर की कोई भी स्त्री माता बहना अलाउ नहीं है। हम कावड़ उठाने के बाद नीचे टच नहीं करते हैं, पेड़ के नीचे नहीं जाते हैं, बिस्तर पर नहीं सोते हैं और वहां मंदिर में जाके शंकर भगवान को सोमवार को जल अर्पण करेंगे। लाखों की संख्या में शिव मित्र मंडल के द्वारा गुजरात के अंदर कावड़ लाना जो भी भाई सीखा है तो शिव मित्र मंडल के द्वारा सीखा है। और इस मंडल से मैं जुड़ा था आज से 32 साल पहले। उस समय मैं मात्र 2-5 कावड़ बुकिंग करता था और आज मेरी 245 कावड़ में मेरे ग्रुप द्वारा बुकिंग करता हूँ। मैं रामचंद्र राव, सूरत। હાંસોટના ઇલાવ ગામ ખાતે 14 વર્ષીય આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી થવા પામી છે। હાંસોટ તાલુકાના ઇલાવ ગામ અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો જિગ્નેશ પટેલના પુત્ર આરવ પટેલે ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે। આરવ હાલ CM એકેડેમીમાં અભ્યાસ કરે છે અને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો। તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા બાદ હવે તે રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હાલ કેમ્પ યોજાશે, જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે। આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ આરવ પટેલ છે। હું CMA ચંદ્રબાલા મોદી એકેડેમીમાં ભણું છું। હું છેલ્લા 5-7 વર્ષથી ફૂટબોલ રમું છું। મારા પપ્પા, દાદા, મમ્મી, કાકી, કાકા, બા આમની લીધે જ હું અહીંયા પહોંચી શક્યો છું। હું પહેલાં ડિસ્ટ્રિક્ટ, પછી સ્ટેટ ને હવે નેશનલમાં રમવાનો છું ને મારો ગોલ છે કે હું મારા ભારતનું નામ રોશન કરીને ભારતથી રમું। મારા 4 કોચ છે, કૃષ્ણા સર, ઋષિત સર, સંતોષ સર અને ઇમરાન સર। આમનો બહુ જ ખૂબ આભારી છું। આની હદે તો હું અહીંયા સુધી પહોંચી જ નહીં શકતે। મારું નામ જિગ્નેશ પટેલ છે અને અમારો છોકરો આરવ છે। એ બહુ સારો ફૂટબોલ રમે છે। અમે અમારા આખા ઘરવાળા એને સપોર્ટ કરીએ છીએ। હું જાતે ક્રિકેટ રમતો હતો પણ આને ફૂટબોલ સપોર્ટ કરીને એને ફૂટબોલમાં ગમે છે રમવાનું અને આટલા અહીંયા સુધી પહોંચ્યો એની માટે અમને બહુ ગર્વ છે। એની મમ્મી રોજ એને મૂકવા લેવા જતી હતી અને બધું એ કરતી હતી। હું તો નહોતો કરતો પણ આ કરતી હતી, તો મને અત્યારે બહુ ગર્વ છે કે ભાઈ અમારા ગામ માટે ઈલાવો અને JDC માટે આ કંઈ ગર્વ કર્યું છે ને આગળ જઈને બહુ સારું રમે અને એના કોચને અને બધાને હું બહુ આભારી છું અને ઇન્ડિયા માટે રમે એનો ખાસ મને છે કે ઇન્ડિયા માટે રમશે। ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામેથી લઈને મુલદ સુધીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો। આજ રોજ સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। અંદાજે 5 કિલોમીટરનો જામ સર્જાતા વાહન ચાલકોનો સમય તેમજ ઈંધણનો બગાડ થયો હતો। આ માર્ગનું નવીનીકરણનું કામ ચાલુ હોય જેને લઈને એક સાઈડ ઉપર ખોદકામ કર્યું હોવાથી ફક્ત વાહન ચાલકો માટે એક જ માર્ગ ચાલુ હોય જેને લઈને વાહન ચાલકોની હાલત કફડી બની છે। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતનું સુચારું આયોજન વગર જ ખોદકામ કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ માર્ગ ઉપર ટ્રાફિક જામ વારંવાર સર્જાય છે। કોઈ જનપ્રતિનિધિઓનું મૌન વાહન ચાલકોને પરેશાન કરી રહ્યું છે। સત્વરે આ ધીમી ગતિએ ચાલતું કામ બંધ કરવામાં આવે અને બંને ટ્રેક તરફથી અવરજવર શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।
ભરૂચના સોશિયલ મીડિયા ઉપર દેવી દેવતાઓના આપત્તિજનક પોસ્ટ મૂકનાર 3 લબરમુછિયા યુવાનોની પોલીસે અટક કરી હતી. ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી કોમી અવેરનેસ ફેલાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા. અંગે ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ ઉપર ગ્રુપ બનાવી હિન્દુ દેવી દેવતા અંગે બીભત્સ ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવી 3 યુવાનોની ધરપકડ કરી છે, જેમાં મોહમ્મદ વાહિદ, મોહમ્મદ હસન શેખ અને મોહમ્મદ સાની શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાઓ નામે બીભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી, જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેના કારણે હિન્દુ ધર્મના લાગણીઓની દુભાઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો ડીવાયએસપી પી.કે. પટેલે આપી હતી. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં 4 જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બીભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને મા બેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી. તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈ શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, 3 ભરૂચ શહેરના રહેવાસી છે. એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજિદ હુસેન, બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ. આ રીતના 3 આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે. આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ, એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ઝઘડિયા પંથકમાં દશામાની મૂર્તિઓની ખરીદવા માટે બજારોમાં ભક્તો ઉમટ્યા હતા. ઝઘડિયા તાલુકામાં દશામાના પર્વની શરૂઆત થતા અઠવાડિયા અગાઉથી બજારમાં દશામાની મૂર્તિઓનું વિવિધ સ્થળે વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આવતીકાલે 4 થી દશામાના પર્વની શરૂઆત થનાર છે. ત્યારે 10 દિવસનું આતિથ્ય માનનાર પધારનાર દશામાના આવકારવા તાલુકાની ભાવિક જનતાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અઠવાડિયા અગાઉથી તાલુકાના મહત્વ વેપારી મથક ઝઘડિયા, રાજપાડી, ઉમલ્લા બજારોમાં દશામાની વિવિધ પ્રતિમાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. દશામાની પ્રતિમાને ઘરે લાવ્યા બાદ ભક્તો દ્વારા વિધિવત પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. ભક્તોની દશા સુધારનારા દશામાના પર્વ દિવસ દરમિયાન પૂજા અર્ચના કરી, દર્શન કરી, આરતી કરી ભક્તો પર્વની ઉજવણી કરે છે. હિન્દુ ધર્મના ગ્રંથોનું અર્થઘટન કરનારાના ખોટા અર્થઘટન કરી ગૌમાંસ અંગે લખાણ લખનાર મોલવીની પોલીસે અટક કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલની સૂચના મુજબ તારીખ 3/8/2000ના રોજ દાખલ થયેલા ગુનામાં આ કામના આરોપી મુફતી અહમદ પટેલ, ભડકોદરી રહેવાસી ટીપુ સુલતાન કોલોની કંથારિયાએ હિન્દુ ધર્મની લાગણી દુભાવતું લખાણ માંસાહાર ધર્મ અને પ્રકૃતિની દ્રષ્ટિએ નામનું પેમ્પલેટમાં પેજ નંબર 1 થી 18માં ગૌ અને ગૌવંશ હત્યા, મુસલમાન શું કરે વિષય ઉપર લખાણ લખી પ્રિન્ટ આઉટ બહાર પાડી હિન્દુ ધર્મના મહાન ગ્રંથો મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદ, પુરાણો વગેરે લખેલા સંસ્કૃત ભાષાના શ્લોકોનું ખોટું અર્થઘટન કરી હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ ગૌ માંસ ખાવા અંગેની ખોટી હકીકત જણાવી હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી દ્વેષપૂર્ણ ઇરાદાથી ગૌહત્યા તેમજ માંસ ભક્ષણ હિન્દુ સમાજ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌ માંસ ખાવાનું દુષ્પ્રેરણા, હિન્દુ ધર્મના લોકોનું તથા ધર્મનું અપમાન કરી ધાર્મિક લાગણીઓનો આઘાત પહોંચાડી બે જ્ઞાતિ વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી ઉદ્ભવે અને શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરી તેમજ દેશની સાર્વભૌમિકતા, એકતા, અખંડતાને નુકસાન પહોંચાડી પેમ્પલેટ બનાવીને પ્રસિદ્ધ કરી ગુનો કરતા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા ભરૂચ તાલુકા પોલીસે અબ્દુલ અઝીઝ અહેમદ પટેલની ગણતરીના કલાકોમાં અટક કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથારિયા ગામે આજથી 2 દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું. એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ગૌ માંસ ખાવાનું હિન્દુ ધર્મ
ના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે. તેમજ એમાં હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત, રામાયણ, એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ફેલાય. એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારિયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ કે જે એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે. એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈએ ઉશ્કેર્યો છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે. નર્મદા જિલ્લા સાયબર ક્રાઇમ ઓનલાઈન ફ્રોડ કેસોમાં 20 લાખ ઉપરાંતની રકમ અરજદારોને પરત પોલીસે કરાવી હોવાનું ડીએસપીએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા એસપી પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો પૈકી 40,28,472 રકમ ફ્રીઝ કરવામાં આવી છે, જેમાંથી 20,44,000 જેટલી રકમ અરજદારોને પરત કરવામાં આવેલ છે. 8,64,000 જેટલી રકમ પરત કરવાની તજવીજ ચાલુ હોવાની જિલ્લા પોલીસ વડાએ રાજપીપળા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલીસમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવી પોલીસે અસરકારક રીતે ગુનો નિવારણ અને નિર્દોષ પક્ષો પર રાજકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું મહત્વપૂર્ણ પ્રથમ પગલું હોવાનું नर्मदा जिला पुलिस वड़ा प्रशांत सुंबे जणाव्યું હતું. नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा जिला के साइबर क्राइम फाउंडेशन की तरफ से और गुजरात पुलिस के सीआईडी क्राइम के साइबर सेल की तरफ से साइबर फ्रॉड में होने वाले अलग अलग नाना के संबंधी काफ़ी सारी कार्रवाई की जा रही है. मैं इसमें बताना चाहूँगा कि नर्मदा जिला पुलिस की तरफ से अब तक 29 लाख रुपीज़ का अमाउंट फ्रीज किया गया है जो साइबर फ्रॉड में गया था. उसमें से अराउंड 20 लाख का जो नाना है वो वापस किया गया है और बाकी नाना को वापस करने की प्रोसीजर भी चल रही है. गुजरात पुलिस की तरफ से इस साल में 2024 में अब तक जो रिफंड की गई अमाउंट वो अमाउंट 46% है. और मैं आनंद के साथ कहना चाहूँगा कि 2023 में ये आंकड़ा 18% था, तो उसकी तुलना में 2024 का अब तक का आंकड़ा काफ़ी अच्छा है और आने वाले समय में ऐसा ही काम रहेगा. 30 जून 2024 तक गुजरात पुलिस की तरफ से अराउंड 115 करोड़ की अमाउंट फ्रीज की गई है और जिसमें से 53 करोड़ की अमाउंट वापस दी गई है. मैं कहना चाहूँगा कि 1930 हेल्पलाइन जो है उसका यूज़ करते हुए काफ़ी नागरिकों ने और इसका लाभ लिया है और इसमें गुजरात पुलिस और नर्मदा जिला पुलिस साइबर क्राइम फाउंडेशन काफ़ी तत्पर रहकर इसमें काम कर रही है. एक नई पॉलिसी भी इसमें शुरू की गई है कि जिसमें किसी भी निर्दोष पक्ष के ऊपर नाणकीय बोझ ना पड़े, तो जो अमाउंट का फ्रॉड हुआ है उसी अमाउंट को अकाउंट में फ्रीज करने की ये पॉलिसी लाई गई है और जिसकी वजह से कोई भी ऐसा आदमी कि जिसका गुनाह के साथ संबंध नहीं है उसको इसमें त्रास नहीं होगा और हैरानगति भी नहीं होगी. और मुझे लगता है कि आने वाले समय में साइबर क्राइम के खिलाफ ये जो झुंबेश गुजरात पुलिस की तरफ से चलाई जा रही है उसका काफ़ी अच्छा नतीजा हमें देखने के लिए मिलेगा. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.